શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. ચૈતર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ જે ભટ્ટકવિ પ્રેમાનંદ દ્વારા રચાયેલું છે. આ ઓખાહરણ ચૈતર માસમાં સાંભળવાનો અનેરો મહિમા છે, જે સાંભળવાથી આખો વર્ષ તાવ, એકાતર્યો કે કોઈ પણ પ્રકારના તાવ આવતા નથી. ભૂત પ્રેત ડાકણ બાધા વગેરેમાંથી પણ મુક્તિ મળે છે. મહારોગ થતો નથી. ભગવાન શિવ, માતા પાર્વતીની પુત્રી, ભગવાન શ્રી ગણેશના બહેન એવા ઓખા રાણીની કથા છે, જેને ઓખાહરણ કહે છે. જે શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મ સ્કંદમાં સુખદેવજી દ્વારા પરીક્ષિતને કથા કહેવામાં આવી છે. તે ભટ્ટકવિ પ્રેમાનંદી કાવ્ય સ્વરૂપમાં કડવાના રૂપમાં રચેલી છે. ઓખાહરણની આ કથા 3 દિવસ સાંભળવાનો મહિમા છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું 1 થી 31 કડવા ઓખાહરણના. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ઓખાહરણ શરૂ કરતી વખતે પહેલાં ગણેશજીની પ્રાર્થના. એક નામ તુજને સાંભળ્યું, શ્રી ગૌરી પુત્ર ગણેશ. પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ. માતા જેની પાર્વતીને પિતા શંકર દેવ. નવખંડમાં જેની સ્થાપના કરે જગપૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર. આયુધ ફરસી કરતરીને હણ્યા અસુર અપાર. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર. ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે જપમાળ રે. ચાલો સહિયરો દેરે જઈએ, પૂંજીએ ગણપતિ રાય. મોટા લીજે મોદક લાડુ, લાગે શંકર સુતની ભાઈ. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશ. બે કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. કડવું પહેલું. શ્રી અંબાજીની પ્રાર્થના. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સુરી નર મુનિવર સર્વે કહાણા, તું કોણે ન કણાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક. સહસ્ત્ર ફેણા શેષનાગને માં, તોય ન પામ્યો ભેદ. જુજવા રૂપ ધારે જુગદંબા, રહે નવખંડે વ્યાપી. મહા મોટા જડ મૂંઢ હતામાં, તેમની દુર્મતિ કાપી. ભક્તિ ભાવ કરી ચરણે લાગુ, માં આદ્ય શક્તિ જાણી. અમને સહાય કરવા તું સમર્થ, નગર કોટની રાણી. તું તારાતી પુરાને તોતળા, નિર્મળ કેશ અંગે રાતા. બીજી શોભાશી મુખે કહે, રચના બની બહુ ભાતી. હંસાવતીને બગલા મૂકી, વહાણ બટી તું માય. ભેડ પડે તમની સંભારો, કરજો અમારી સહાય. મા સેવક જન તારી વિનતી કરે, ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબિલ ગુલાલ તણાવોત્સવ, વાગે મૃદંગના ઝણકાર. સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ. 16 શણગાર તે સજિયામાં, નાકે નિર્મળ મોતી. ખીર અને મર્દ શક્કરા, આરોગો અંબા માય. અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિર નમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધિદેવા. સકલ વિશ્વમાં તુજે માતા, કરો તમારી સેવા. માના ચરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશ. કુશળ ક્ષેમ રાખજો અંબામાં, સર્વને એમ કહે ત્રિપુરદાસ. કડવું બીજું. હું તો શ્રી પુરુષોત્તમ શ્રી નામું, હું તો સકળ પદાર્થ પામું. વામો રે સકળ દુઃખ, સકળ કલેરવ તણારે. દુઃખ સકળ વામો કલેર વિના, સુણતા પાતક જાય. ઓખાહરણ જે સાંભળે, મહારોગ થતી મુકાય. તાવતરિયો એકાતરિયો, ને ચડે એની કાય. ભૂતનો ભણકાર તેને ન આવે સ્વપ્નમાય. પરીક્ષિત પૂછે, કહો ને સુખજી, ઓખાનો મહિમા. કઈ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ.
પ્રથમથી તે નવમ સુધી કહ્યા મને નવસ્કંદ. હવે દસમની કહો કથા જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી વાયો મધુરો વંશ. પ્રથમ તારી પૂતનાને પછી પડછાયો કંસ. પછી પધાર્યા દ્વારકામાં પરણ્યા છે બહુરાણી. 16 સહસ્ત્ર સતરાણી એમાં અષ્ટકરી પટરાણી. તેમાં વડા જે રૂકમણી પદ્યુમન તેના તન. પદ્યુમન અનિરુદ્ધ કહીએ કર્મ તણાક પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચે જેના તન. મરીચે સુત કશ્યપ કહીએ હિરણ્યકશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વહાલા શ્રી ભગવંત. પ્રહલાદ સુત વિરેચન બલિરાય તેનો તન. બલિતણો સુત બાળાસુર જેનું મહારુદ્ર ચરણે મન. એક સમય ગુરુજી શુક્ર આવ્યા ત્યાં બોલ્યો વચન. અહો ગુરુજી કહો ને તપ મહિમાય. શુકવાણી બોલિયા તું સાંભળને જગરાય. 3 લોકમાં શંભુ ભોળા આપશે વરદાન. મધુવનમાં જઈ તપ કરો આરોધો શિવ ભગવાન રે. કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય રે એ તો આવ્યા મધુવનમાય રે. કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળી રે કર જમણામાં જપમાળા ચાલી રે. માળા ઘાલ્યા સુગ્રીવે કાન રે તોય આરે તે શિવ ભગવાન રે. રુધિર માસ સુકાઈ ગયું રે શરીર સુકા કાષ્ઠવત સમ થયું રે. મહાતપીઓ કેમ નવ બોલે રે એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલિયા શંકર રાય રે તમે સાંભળો ઉમિયાય રે. એક અસુર મહાતપ સાધે રે મારું ધ્યાન ધરીને આરે દે રે. કોણ કહીએ જેનો બાપ રે એ તો માંડી બેઠો મહાચાપ રે. તમે કહો તો તેને વરદાન આપું રે કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલિયા રુદ્રાણી રે મારી વાત સુણો સુલપાણી રે. દૂધ પાઈને ઉછેર્યો સાપ રે આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માગદનો લપ્યો રે વરદાન પામીને પૂઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે જેણે જાનકીનાથ સતાપ્યા રે. માટે શી શિખામણ દીજીએ ભોળા રૂડો ગમે તે કીજીએ. વળતા બોલ્યા શિવરાય રે તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચડાવે જળ રે તેની કાયા કરું નિર્મળ રે. સેવા કરી ચડાવે સુગંધી રે બુદ્ધિ કેરું ધન રે. જો કોઈ ચડાવે બીલી પત્ર રે તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે ઝાલ તાલ રે તેને કરી નાખું હું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે આપતા ન રખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાવું રે હવે કપટીનાથ કેમ થાવું રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે મૂક્યો બાળાસુર શિર પર હાથ રે. તું તો જાગ બાળાસુર રાય રે તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે આપો સુનિતપુરનું રાજ રે. શિવ માંગું છું વારંવાર રે મને આપો કર 1000 રે. કર એકો એવો દીજે કે 10 સહસ્ત્ર હસ્તી તણું બર દેજો રે. અસ્તુ કહીને શિવ વર આપ્યો રે બાળાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાળાસુર શોણિતપુરમાં જાય. વલનાવાસી પશુ પંખીને લાગ્યા બહિમાય. કાંઈ ન દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય. આવી ને જોવા લાગ્યા સર્વે તો દીઠા બાળાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાળાસુર બળવાન. કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન. દેશ જીતવા સંચર્યો રાય બાળાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર.
દેશ દેશના મહીપત જીત્યા, કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા, સર્વદેવ નાઠા જાય. સૂરજે વળતી સાંગ આપી, બાળાસુર તણા કરમાય. જીતી સૂરજ પાછો આવ્યો, મળ્યા નારદ મુનિ. પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન. ઓ નારદજી, ઓ નારદજી, ના થયું મારું કામ. એકે જોધા ન મળ્યો સ્વામી, પહોંચે મનની આમ. નારદ વાણી બોલ્યા, તું સુણ બાળાસુર રાય. જેણે તુજને હાથ આપ્યા, તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાસ પર્વત જય રાજાએ ભીડી મોટી બાત. જળમાહી જેમ ન ડોલે તેમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદ્દા ફરસે, કડકડાટ બહુ થાય. એણે સમે ઉમૈયાજી મનમાં લાગ્યા રે બીવાય. જઈને શંકરને શરણે નમ્યા, અહો અહો શિવરાય. શાને કાજે બીવો પાર્વતી, આવ્યો બાળાસુર રાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું, ઉપર કર હજાર. વળી માંગવા શું આવ્યો આ અંધતણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, એ તો સ્વામી સત્ય. એક યોદ્ધા મુજને આપો, યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે. ફટ ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આ નજરે. કડવું છઠ્ઠું. તે તો તારા વણ કહે, મેં ઉપજ્યો છે એક. જો કર છેદન કરી, તારા કડશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાણું, ચિંતા મુજને થાય. લે બાળાસુર જા, હું આપું તુજને એક ધજાય. જ્યારે ધજાએ ભાંગી પડશે, ત્યારે કર તારા છેદાશે. રુધિર તણો વરસાદ વરસે, તારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે, રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યો બાળાસુર, શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે, મારે તપ કરવાનું મન. તેણે સમે ઉમૈયાએ માંડ્યું અતિ ઘણું રુદન. અહો શિવજી, કહો જન્મારો કેમ જાય. મારે નથી એક બાળક, તો કહો વલે શી થાય. મહારુદવાણી બોલિયા, લે આ મારું વરદાન. એક પુત્ર ને એક પુત્રી, ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી, વન તપ કરવાને જાય. ઉમૈયાજી નાવાને બેઠા, વિચાર્યું મનમાય. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ. બાળક બારણે મેલું બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ કાઢીને અઘડ ઘડ્યું રૂપ. હાથ ચરણને ઘૂંટણ પાની, ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી, પરમ દિશે વિશાળ. શોભા તેની શું કહું હું, કંઠે ઘૂંઘરમાળ. પહેલા કરમાં જર કમળ, બીજે મોદક હાર. ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે કર જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માય. જેની પાસે જોડ હોય, તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ. શોભા એની શી વાત કરું, સુખદેવજી કહે સુણ ભૂપ. સેથો ટીલડી રાખડી, અંબોડે વાંકી મોડ. કંઠ કપોતને કામની, તે હે મોડા મોડ. કોથળી રૂપની વેલણ દાબલી, નમતા નાના ભ્રાત. કઠું પડો નાડા છડી, તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને સુખદેવજી કહે, કુંવારી કન્યા જે રે. ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તે હરે. સાતમું. દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા ત્યાંય. બાળક બે જોઈને નાઠા ગયા, શિવજી જ્યાંય. નારદ ચાલી આવ્યા, મધુવન તતખેવ. ઓરે શિવજી, ઓરે શિવજી, નપટ ભૂંડી ટેવ. વનમકેડામાં ભમતા હિંડો, માથે ઘાલો ધૂળ. આંક ધતુરો વિજયો ચાવે, વળ્યો આડો આંગ. તમરે વનમાં તપ કરો ને, ઘેર ચાલ્યું ઘરસૂત્ર. તમો વિના તો ઉમૈયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવજી ત્યાંથી પરવાર્યા, કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલ્યા, આડી ધરી મહાકાય.
અલિયા જટિલ જોગી ભસ્મ ચોળી દિસતો અદ્ભુત આજ્ઞા વિના અધિકાર નહીં હોય જો પૃથ્વીનો જો ભૂપ વચન આવું સાંભળીને કોપ્યો શિવરાય લાતો ગળદા પાટું મૂકી આવ્યા ઘરની બાઈ ગણપતિનો ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય ત્યારે શિવજી કોપ્યા છે ચડી મન મારીશ કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છે દ્યુ ગણપતિનું શિર માક્ષર વદ ચોથને દાડે પુત્ર માર્યો તત તે દાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રમાના રથમાય તેથી ચતુર્થીને દિવસે ચંદ્રપૂંજન થાય તેણે શિવજી ઘરમાં આવ્યા ત્યાં ઉમૈયાજી નાય ઓખા બેઠી તે બારણે તે નાસી ગઈ ઘરમાય વલણ કોટડીમાં જઈને પેઠી વનમાં માત વિચારી ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમૈયા મન નેત્ર ઉગાડીને નિરખ્યું ત્યાં દીઠા પંચવદન વસ્ત્ર પહેરી ઉમૈયા કહે છે તમે આવ્યા મહાદેવ ભાંગ આંખ ભાંગ ધતુરો ચાવો નફટ ભૂંડી ટેવ નાહતા ઉપર શું દોડી આવ્યા સમજો નહીં મન ચાહે બે બાળક મેલ્યા બારણે તમે આવ્યા મંદિરમાંય છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું આટલા દાડા સતી જાણતો પણ સર્વે લૂંટી લીધું મુજ વિના તે તો પ્રજા કીધું તારું કામ પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ વચન એવું સાંભળી ઉમૈયાજીને ઉઠી જ્વાળ કાલે તમે કહી ગયા તે પ્રગટ કરજો બાળ ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને મારી નાખ્યો મેં કડવું આઠમું વાડી વિના ઝૂલે વેલડી વાછરો વિના ઝૂરે ગાય બાંધો વિના ઝૂરે બેરડી પુત્ર વિના ઝૂરે માય ધન ધાન્યને પુત્ર ધન પુત્ર જાગેવાન જે ઘર પુત્ર ન નીપજ્યું એના સુના બળે મસાણ પુત્ર વિના ઘર પાંજરું વન ઉભે અગ્નિ બાળીશ શિવ સાથી માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ બોલો હો બાળ રે હો ગણપતિ બોલો હો બાળ શિવ રેશાને માર્યો તન હો ગણપતિ ઉમૈયાજી કરે સુદન ઓ ગણપતિ તેની સંપત્તિ પર ઘર જાય હો ગણપતિ શિવપુત્ર વિનાની જેની માય હો ગણપતિ તે તરણાથી હળવી થાય હો ગણપતિ ત્યારે શિવજીને આવ્યું છે જ્ઞાન હો ગણપતિ મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ પેલા નારદિયાનું કામ હો ગણપતિ એ જૂઠા બોલો છે એનું નામ હો ગણપતિ તેણે વાત કરી સર્વે જૂઠી હો ગણપતિ હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ મેં માર્યો તમારો તન હો ગણપતિ આ ઉગ્યો શો ભૂંડો દિન હો ગણપતિ નંદી ભૃંગી મોકલ્યાને પહેલી પાળે જાય હસ્તી મળ્યો માર્ગમાં તેને શિર કીધો થાય ને ગજનું મસ્તક લાવીને ધડ પર મેલ્યું નેટ ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ કાળા એના કુંભ સ્થળ વરવા એના દાંત આગળ એને સૂંઢ મોટી લાંબા પહોળા કાન દેશોમાં જાશે શું પોસાશે અપાર મુજને દેખ દેવતા સર્વે મેણા દેશે ધન્ય પાર્વતીનું કુખ ત્યારે શિવજી બોલ્યા સુણો વાત રે સખી સુનિવર મુનિવર પૂજાશે ગણનાયક ગણપતિ કડવું નવમું રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યા જુહાર રૂપ તો આપ્યા શિવે નાગર કોઈ જોગી અવધૂત ચતુરાઈ દીધી જે ચારણા વળી કોઈ રજપૂત પુણ્ય વિના ધન કયા કામનું ને કયા કામનો ઉદય વિણકુંભ એ બે વસ્તુ શા કામની જેમ ગુણ વિના રૂપ સ્વરૂપ દિયો શિવ ચાતુરી ગુણ ન દિયો લગાર રૂપ તમારું પાછું લો રૂપ ગુણ વિન છે ધાર કડવું દસમું પંથી જ્યારે ચાલે ગામ પહેલું લે ગણપતિનું નામ કથા ગ્રંથ આરંભે છે પ્રથમ ગણપતિ સમરે તે સૌભાગ્યવતી શણગાર ધરે ગણપતિ કેરું સ્મરણ કરે સૌની સમરે ઘટતા ઘાટ પંથી સમરે જોતા વાટ પંચવદનના દોહરામાં એ પહેલી પૂજા ગણપતિની થાય એવી ના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય
ઉથલો શાને કાજે રૂવે, શન પાર્વતી શાને લોચન સોળે. જેને ઘેર વિવાહ વાજન હશે, ત્યાં બેસશે ઘીને ગોળ રે. કડવું 11મું. ઓખા કહી ઉમૈયાએ સાદ કર્યો બે ચાર, ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર. મરાવીને ભાઈની તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે શુદ્ધ મન નવ કહી. તે માટે તારું અંક ગણજો લૂણે ખોજે કાય, જો દૈત્યના કુળમાં અવતરજે એલી પેર પાર બોલ્યા. ઓખાબાઈ તો થરથર રૂજ્યા ને વાત અટંક, અપરાધ પાખે માત મારો આવડો શો દંડ. ઉમૈયા કહે મેં શાપ દીધો તે કેમ મિથ્યા થાય, દૈત્ય કુળમાં અવતરજે દેવ કોઈ વરી જાય. ચૈત્રના મિનારકમાં બાય તારો રે મહિમાય, ઓખા હરણ જે સાંભળે રોગ મહારોગ થકી મુક્ત થાય. ચૈતર માસના 30 દાડા અન્ન લોણું ખાય, 30 નહીં તો 5, 5 દાડા જે ખાય, 5 નહીં તો 3 દાડા, 3 નહીં તો 9 થાય, અને 9 ન થાય તો 1 કરવો, આ પ્રમાણે વ્રત કરવું. સમગ્ર સ્ત્રીજન અલણું ખાઈને અવની સુવે, વળી એક ઉજ્જવળ અન્ન દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરું જેવ. પાર્વતી કહે પુત્રને સૌભાગ્યવતી ભોગવે તે, વૈશાખ સુધી તૃતીયાને દેન તું આવજે મુજ પાસ. ગોય કરીને મૂર્તિમહારી પુરુષ મનની આશ. શુકદેવજી કહે રાજા સુણો, અહીં થયો એ પ્રકાર. હવે બાળાસુરની શી ગતિ થઈ એનો હું સવિસ્તાર કહું, વિસ્તાર એનો સુણો રાજા નિરાધાર રે. હવે બાળા રાજ ત્યાં રાજ કરતો, શોણિતપુર મોજાર રે. કડવું 12મું. રાય બાળાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજવાળીને કર્યું જમાળ બાળાસુરને બારણે. રાય મેળીથી એઠે ઉતર્યા થયો પ્રાતકાળ, મુખ આગળ આડી ધરી સાવરણે તે સાર. બાળાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ. રાય બાળાસુર વળતો વધે મનમાં પામી દુઃખ, મુજને દેખી કેમ ફરવ્યું એલી તારું રે મુખ. બાળાસુરને બારણે આવી રે ચંડાળ. ત્યારે ચંડાળ નહીં વળતીને સાંભળો રે રાય, તમે ઊંચા અમે નીચા મુખ કેમ દેખાડાય. બાળાસુરને બારણે આવી વાળવા રે ચંડાળ. ત્યારે બાળાસુરે વળતા વધે સાંભળે ચંડાળનાર, સાચું રે બોલીને કામી નહીતર તારું ઠાર. બાળાસુરને બારણે વળાવા આવી રે ચંડાળ. ત્યારે ચંડાળને વળતી ના દે સાંભળો રે રાજન, પ્રાતકાળે જઈએ નહીં વાજિયાનું વદન. તમારે કંઈ છોકરું નથી સાંભળો રે રાજન, બાળાસુરને બાળવા આવી રે એક ચંડાળ. કડવું 13મું. ચંડાળ તો કોઈ નથી રાય, 10 વિધિ ના કહેવાય. પહેલા ચંડાળ એને કહેવાય, નદી ઉતરી નવ નવાય. બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય, ત્રીજો ચંડાળ તેને કહીએ માત પિતા દુભાય. ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાય, પાંચમો ચંડાળ તેને કહ્યું જેનું મન મેલું, છઠ્ઠો ચંડાળ તેને કહ્યું જેનું કરમાયું વદન, સાતમું ચંડાળ તેને કહીએ નહીં તનિયા કે તન, આઠમો નવમો ચંડાળ તેને કહીએ હરે પારની નાર, 10મો ચંડાળ તેને કહીએ જે કર્મે ચંડાળ. કડવું 14મું. બળ્યો બાળાસુર રાય, પુત્ર ભાગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવરી જ્યાં શ્રી મહાદેવ, આપોને આપ શિવજી પુત્ર એક તત્વઘેવ. ચિત્રગુપ્ત લોહિયાને તેડિયા કર્મ તણા જોનાર, પૂર્વે રાજા તું તો કહાવે વૈષ્ણવ તણો અવતાર. તારા ઘેરે એક જ પુત્રો લાડકવાયો બાળ, ભોજન કરવાને તું તો બેઠો છે તે સંભાળને ભૂતાળ. તુજપાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ, માટીવાળા હાથ હતા બાળકને વારંવાર તુજને શંખા આવી હાંકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂતાળ. બાળકને રીસ ચડીને નવગણીઓ કંઈ વાત રે, પુત્રો વહાલો નથી માટે તું વાંજો રે જે જન્મ 7 રે. કડવું 15મું. ઉમિયાવાણી બોલિયા તું સુણ બાળાસુર રાય, તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાળાસુર કહે પુત્રી મારે કોટક પુત્ર સમાન,
મુજને ટાળે વાંજીઓ આપો એ વરદાન. કોઈ દેશના રાજા થઈશ રાખશે મારું માન, પોષ માસથી પૂર્ણમાસે પૂર્ણ થશે મનકામ. વળી પામી વળ્યો બાળાસુર શોણિતપુરમાં જાય, બાળામુખીનો ગર્ભ રહ્યો તેનો શું કહું મહિમાય. શાણા જોશી તેડિયા તેની જન્મ પત્રિકા થાય, વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલી ઉમૈયાજીના અંગથી પ્રગટી છે કન્યાએ, તેને નામે રાશિ જોઈને નામ તરજો ઓખાય. ગ્રહવેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર, તેથી 4 હાથનો વેગ ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ કે હે તું સાંભળ ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છા વરને વર્ષે, જો કારણ રૂપ કુમાર જ્યારે પુત્રી પરણશે ત્યારે વર્તશે હાહાકાર. ભાર ઉતરશે મુજ હાથનો એ માટે મારે કરવો શો ઉપાય, તે માટે તેડી પ્રધાન એણે પેર પૂછે છે રાય. દેવ વચન મિથ્યા નવ જાય એ માટે કરવો શો ઉપાય, રચો માળિયા સુંદર સારને તે માટો કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને મેલા મંદિર માણિયામાય. કડવું 16મું. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજો, કહો કેમ પ્રગટ થઈ બે નારીજી. ઓખાને ચિત્રલેખાજી કેમ ધર્યા નામજી, કઈ વિધિએ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને તેના કામ શા કર્યા દેવના, તમે વિસ્તારીને વર્ણો એ કેવી રીતે અવતર્યા. શુકદેવજી કહે સુન પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન તે કર્યો મુજને સંદેશ ખોલું નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાળાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો અમ સરીખું કામ, ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ છે બાળાસુર તેનું નામ. કન્યા કહે દુઃખ કાં ધરો, બાળાસુર આવશે પાતાળ, તેના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કહીને સોંપજો, હું જઈશ એને ઘેર, સાંકળી સગાઈએ સૂતા રહીને કરાવું ભૂપની પેર. તેને સમય પાતાળ આવ્યો બાળાસુર રાજન, તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ, કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાને આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે જાણે કોઈ નહીં જન. પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાં, પુત્રી તો સમાધિ થઈ ગઈ હરિ ધ્યાન ધરે ત્યાંય. વાયુ દ્વારા તેને રુધિયા ને રુધિયા શ્વાસોશ્વાસમાં, જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ, તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન. ખટમાસ પૂર્ણ તપ થયું ત્યારે ભગવાન પધાર્યા, માગ્યા કહેતા કન્યા કહે મને આપો આજ્ઞ પ્રકાશ. ભૂત ભવિષ્ય વર્તમાન જાણોને ચડી ઉઠું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી, વર આપીને વળાવ્યા હરિ. પ્રધાન આવ્યો સુણપુર, તે કૌભાટે પુત્રી આપી. કુંવરી થઈ પ્રધાનને તેનું પરિક્રામ કોઈ પીછે નહીં. શુકદેવજી કહે રાય સાંભળો રે, ચિત્રલેખાની ઉત્પત્તિની કથા. કડવું 17મું. ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માંગે શીખ. જે ઘેર પુત્રી લાડકવાઈ, તેના મા બાપ માગે ભીખ. બાળો અગ્નિ બધું વન દેહે, છળ વડે પર્વત કોરાય. જો અબળા રૂઠી જે કરે દેવથી નવ કળાય. મણિધર નારીને ઋષિકુળ, નદી નૂપને કમલા. એટલો અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળ સેમ. નગર થકી કોઈ જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર. ગોખ બારીને અટારી એનો કહેતા ન આવે પાર. મરકત મણિ મોતીએ ચડિયા માહે પીરોજના પાટ. હૈ શાળા ગજશાળા છે હિંચવા હિંડોળા ખાટ. દિવસ માસને વરસ ગયા કન્યા મોટી થાય. ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગન માય. સવા લોખ યોદ્ધા રખેવાળ મેલ્યા છે રાજન. એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો તો નવમી ચોલોચન રે. ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે. શોણિતપુર પાટણ ભલો રાય બાળાસુરનું નામ. ઓખા એની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગઠા, ઘડી એકમાં પાઠ. નાના વિધને રમત રમે, ઘડી એક હિંડોળે ખાટ.
ઘડી એકમાં ઢીંગલી પોતિયા રમતની હોડાહોડ, હિંડોળી હિંચવાને કાચે રેશમ કેરી દોર, ધમઘમ ઘૂઘરા ગાજે ઘૂઘરડીનો ઘોર, નાના વિધનું ગાણું ગાતા મધુર નીકળે સોર, રમે જમે આનંદ કરે પહેલા મંગલ ગાય રે, જોગનવંતી થઈ છે ઓખા મંદિર માણ્યા માય રે. કડવું 18મું. જોબનિયું વધ્યું રે ઓખા નાનકડી રે લોલ, મારી જોબનિયાની જાય બની ઘડી ઘડી રે લોલ, તું તો સાંભળ સહિયર મારી બેનડી રે લોલ, મારો મોરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ, બોલતા ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ, મારો જાય કન્યાકાળ વર જોતો નથી રે લોલ, મારા જોબનિયાનો લટકો દાડા 4 રે લોલ, ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે લોલ. કડવું 19મું. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય, તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય, પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે બધાય, ગાંધવ કન્યાનું ફળ જેને વર્ષ થાય 2 9, એમ કરતા વળી વચમાં આવી પડે કાંઈ વાંક, મનુષ્ય વિવાહનો ફળ જેને 11 આડો આંખ, એમ કરતા વરસ જાય ને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાએ રે. કડવું 20મું. ચિત્રલેખા એણી પેર બોલી સાંભળ સહિયર વાત, તારે કાજે નહીં પરણાવે બાળ તારો તાત, તારે કાજે પરણાવે તો છે દાયરાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત, તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય વચન સાંભળી ઓખા વળતી ત્યાં ચાલી જાય, તાત આપો આજ્ઞાએ તો શંભો પૂંજવા જાઓ, બાળાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું, ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિરમાંય, ઘેરે આવે મહાદેવજી પૂજીને લાગો પાય, વચને સાંભળી ઓખા ચાલ્યા પોતે તેની વાર, ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરો સાર. કડવું 21મું. ઓખા તારે શ્રાવણે ઝબુકે ચાલ રે, ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે, ઓખા તું તો હસની ચાલે ચાલ રે, ઓખા તારે ચણિયો ચોળીને ચૂંદડી રે, ઓખા તારે બાય બાજુ બંધ બેર ખારે, ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે, ઓખા તાણા તેજ તણો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10 12 રે, ઓખા તારા શોભિતા શણગાર રે, ઓખા તારે પાલવે ને પુરવાજ તારે. કડવું 22મું. હારે બેની તારે બીછુવા, કર કંકણ મુદ્રિકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રમેદા, એનો ધીક પડ્યો અવતાર, સેથો ઢીલડી રાખડી નયને કાજળ કુમકુમ આડ, પુરુષ વિના પહરે પ્રેમદા, એનો ધીક પડ્યો અવતાર. બાએ તોડી નાખ્યા હાર રે, આ લે તું તારા શણગાર રે, હું તો નહીં પામું ભળથાર રે, નહીં ઓઢું ઘાટડી રે, બાળાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે, નહીં પરણાવે બાપ રે, નહીં જાવ વાટડી રે. કડવું 23મું. વર વરસવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહાશે ચિત્રલેખાને સાંભળ મારી બહેનજી, સહિયર શું અણસારે દોયલા કેમ લીજે, મારી બેન રે દોષ કર્મને દીજે, વિષ ઘોળી ઘોળી પીજે, આજે મારે ભૂંડું જો બન્યું મધપૂરણ મારી કાળજી, પિતા તો પ્રીછે નહીં મારો કુંવારો ભય કેમ જાય રે, સહિયર તું સાંભળ મારી વાત રે. સાસરે નિત્ય જાયને આવે સહિયર મુજ સમાણીજી, હું અપરાધણ હરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી રે, એ રે દુખે હું દૂજણી, મને અન્ન ઉદક નવ ભાવેજી, આ રૂડી શૈયાએ સૂતા નિંદ કઈ પેરે આવે રે, સહિયર મારી સાંભળ તું, આ રૂડી શૈયાએ સૂતા નિંદ કઈ રીતે પેરે આવે રે, જળ વિનાની વેલડી ને લૂણ વિના જેવું અન્ન રે,
પડથાર વિના ભાવિની, એ તો દોહલા કાઢે ધન રે. સહિયર તું સાંભળ રે, ધન્ય હશે કામિનીને જેને કંથ કેહી રાખ્યો રે. હું અભાગણી પરણ્યા પીયું નવ, અધર રસ નવ ચાખ્યો રે. સહિયર મારી વાત તું મરજાદા માટે માણસ કરે આંખનો અણસારજી. સુખ તો મેં સ્વપ્નને દીઠું, વ્યથ ગયો જન મારો જી. સહિયર મારી વાત શું સ્વામી કેરો સંગ નહીં શામને, એથી બીજું શું નર સૂજું. નવરહી આશા પરણ્યા કેરી, મુજ જોબન જાય જરતું રે. સહિયર શું અણસારે દોહલા કેમ લીજે. બીજી વાત રૂચે નહીં મુજને, ભરતાર ભોગમાં મનજી. આહીં પુરુષ આવે તો પરણું નવ, પૂછો જોશીને લગ્ન રે. સહિયર મારી વાત રે. વચન રસિક કહેતા તરુણી, ભરભારે આવે લટકતી ચાલે જી. પ્રેમ કટાક્ષે પીવને બોલાવે ને, રુદિયા ભીતર સાલે જી. સહિયર મારી વાત તું સુખ દુઃખ કર્મે કર્યું, હું લેવાય મારે પાપેજી. બાંધો ગરી મારા કર્મે કરી, સુણીએ સડાવી બાપેરી. સહિયર મારી વાત તું સાંભળ, મલકતે મુખે મધુર વચને, મરજાદ નવ આણીજી. શાક પાક પીયુંને નવ પીરસ્યા, આંખો પાલવ તાણી રે. અકળ ગતિ છે ગોવિંદજીની, શું નિપજ છે બેનીજી. ગોપાળનું ગમતું થશે, મનડું મારું નહીં રહે રે. કડવું 24મું. ઓખાની કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી છો. આપણે મોટા બાપના છોરું, તે કેમ કરીને કરીએ કાળું કે ગોરું જો. બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો. અમે તો તમ પાસે ન રહીએ, તો જય બાળાસુરને કહીએ જો. વાત બાળાસુર રાય જાણે જો, આપણા બેનો અંત આણે જો. મને મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસે જો. તુજમાં દિશા છે અપલક્ષણ જો, કોઈના કરવા છે દર્શન જો. બેની છોકર રમત ન કીજે, જો તારો બાપ થકી તો બીહે જો. તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો. તારું વચન મને નથી ગમતું જો, જો બન્યું સર્વને હશે સૌને ગમતું જો. કામ વ્યાપે સર્વે અંગે જો, બહેની રહીએ પોતાને ઢંગે જો. તું તો બેઠી નિહાળે પંથે જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો. તે તો મને આંખોમાં ઘાલી જો, માથે છાણા થાપીને ચાલી જો. હું પીછી દામનું કારણ જો, બહેની હૈયામાં રાખજે ધારણ જો. તું તો જુએ લોકોના એઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો. બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો. આવ્યો ચૈત્ર માસ એમ કરતા જો, પછી ઓખાજી વ્રત આચરતા જો. મારી ઓખાબાઈ અલોણા જો, નિત્ય અન્ન જમે અલોણા જો. દીપક બાળને અવનીએ સુવે જો, માતા ઉમૈયાને આરાધે જો. થયું પૂરણ વ્રત એક માસ જો, કોઈ જાણે નહીં એકાંતે જો. આવાસ એક સ્તંભે વિશે વ્રત કીધું ઓખાએ રે. સ્વપ્નમાં સંયોગ સ્વામીનો, ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25મું. બાઈ તું એ કુંવારી, હું એ કુંવારી, સાંભળ સહિયર વાત. ગોરમાની પૂજા કરીએ જો પામશું નાથ. કોણ માસે કોણ દાડે ગોરમાની પૂજા થાય. મને કેરી આપો પૂતળા, હું પૂજું મારી માય. ફાગણ વદી બીજના દાડે કરવું રે સ્થાપન, ચૈતર સુધી તીજના દાડે કરવું ઉત્થાપન. શૈયા શેલા પાથરી, સંદેસરના ફૂલ, પૂજે અર્ચી ચોખા ચોડે, પામે છે જે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26મું. ગોરમાં માગો રે મારા બાપના રાજ, માતા સદાએ સોહામણી. ગોરમાં માગો રે મારા ભાઈના રાજ, ભાભી તે હાલ ઝુલાવતી. ગોરમાં માગો રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ગણી. ગોરમાં માગો રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા. ગોરમાં માગું રે તમારી પાસ, અખંડ હેતા વળી ઘાટડી. ગોરમાં માગું રે હું તો વારંવાર, ચાંદલો ચોડીને રાખડી. ગોરમાં માગું રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. કડવું 27મું. એક દાહડે ચિત્રલેખાની ઊંઘ આવી સાર, વાસે પુષ્પે કરતી પૂજા ઓખાતો નિર્ધાર.
એટલે ચિત્રલેખા જાગી જુએ વાત બની વિપરીત, વાસી પુષ્પ ચડાવ્યા દીઠે થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે પરથાર, પરથાર જોવું નહીં પામું સાંભળ મોરી માય. આલે તારા પૂતળા મારી પૂજે છે બલાઈ, ઉપર પાણી રેડીએ તો આફોડા ધોવાય, ઊંચેથી પછાડીએ તો ભાંગીને ભૂક્કો થાય. હું લે આ તારા પૂતળા મારી પૂજે છે બલાઈ, 15 દાડા પૂજા કરી બોલાવ્યા નહીં બોલે. હું તો બેનની કહેતી હતી જેને ગોરી માતા લે, પકવાન પેંડા મેલીએ ને કકડો કોર ન ખાય. તું આલે તારા પૂતળા મારી પૂજે છે બલાઈ રે. શિવના લીજે વારણા જેને નેત્રે બાળ્યા કામ, ત્રિપુરા દૈત્યને વિધારીઓ હું કેમ મેલું શિવ નામ રે. શિવ અખાનંદ જેણે ગંગાધરી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ. શિવ ભોળો સુવે શમશાનમાં, 16 સંગરાત માગે ભિક્ષાવ્રત આપે તેને લાગ. કડવું 28. હું હિમાચલનો ભાણેજ ભાઈ, ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેસરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરી કામિનીએ તો સજ્યા 16 શણગાર. ને પૂરવાજે વિછવા ગાજે ઝાંઝરના જણકાર, માથે દામણી ઝૂલણું ને વળી એકાવળ હાર. ચડાવ ચૂડલો ઝૂલતી દામણી, દામણીએ ચકલીઓ 4, પગે પાયલ ને પૂરવાજે ઘૂઘરીનો ઘમકાર. વાળે વાળે મોતી પરોવ્યા મોતીની શેરો 16, દર્પણ લીધો હાથમાં ને મુખે ભર્યા તંબોળ. પકવાન થાળ મોતીએ ભર્યો, માહે શ્રીફળ ફોફળ પાન, આંખ ધતુરો અગસીવો શંખાવળીની વરાણ. આકાશમાં કે પક્ષીઓની તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાઈ. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને આ આવી કોઈ નાર. સ્વામી કઈ ઘેલા થયા એ બાળતણી કુમાર, હવે તો એમ જાણે છે એને કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી લોચન લીધા હાથ. ત્રીજી લોચન ઉગાડ્યું શંકરને લલાટ, સામે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત. તેણે સમયે ઓખા આવી ઉમૈયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે. કડવું 29. ઓખા કહે અમે બેઠા પાણીમાં, તરવા તુંબાક રહ્યા હું આવી સમુદ્ર વશમાં, તુંબા ફૂટી ગયા. ઓખા કહે તરસ લાગી મારા તનમાં, સરોવર તીરે ગઈ પાણી જબોળી કાય, મારા ભર્યા સરોવર ગયા સુકાય. આણી જ તીરથી અમે અળગા થયા, પેલી તીરે નવ ગયા. કરમ દેણે સંજોગે અમે મધ્ય જળ વચ્ચે રહ્યા, હું તો આવી ઈશ્વર પૂજવા સામો દીધો સાપ. પરણ્યા પહેલું રંડાપણું થયું, મારા કિયા જન્મના પાપ. ઉમૈયા તું તો મારી માવડી, છોરું ન દીજે છે માવતરી કેમ છૂટશો, હું તો તમારી પુત્રી તે. કડવું 31. પ્રેમ પ્રદક્ષિણા કરી કર જોડી ઊભી બાળ, પાર્વતી કહે વર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખાશું તેણી વાર, માતા મુજને આપીએ મારો મનગમતો ભરથાર. 3 વાર માગ્યું ફરી ફરીને આપો વર આપો આદેશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીસ. નીલજ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને શાપ, જો પરણશે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તે રસે આવી, વળી 3 હજો ભરથાર. શ્રાપ એવો સાંભળીને કંપી રાજકુમાર, પુરુષને નારી ઘણેરી તું સાંભળ મોરી માય. નારીના તો પુરુષ બીજો શ્રવણે શૂન્યો જાય, સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણતરો જીવન. તું જાગ્યા કેડે ઓળખજે તને કહું છું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માણ્યા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈને દિન ઉપર દિન જાય, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન.
સુંદર શૈયા પાથરીને શણગાર્યું ભવન, આજ સ્વપ્નમાં આવશે મુજે પ્રાણ તરો જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યા કશ્યપ તન, હજુ એ ન આવ્યો પ્રાણ તરો જીવન. પરરાતો વીતી ગઈ ને હજુ ન આવ્યો કોઈ, ઓ માયાએ વચન આપ્યું તે રખે મિથ્યા હોય. બા ભાઈને બારી ડોલે ખડખડાક બહુ થાય, ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય. તમે આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર. બોલ્યા વી નહીં ઉગાડું હળે એ છે મનેથી, વીણા હાથમાં લઈને ગીત મધુરા ગાય. ચેન કાંઈ પડે નહીં ને પણકાર બહુ થાય. તેવામાં બારણું ખડખડાવ્યું જ્યારે ઓખાબાઈએ દોટ મૂકી, દ્વાર ઉઘડ્યું ત્યારે બાળાસુરે મહેલ રચ્યો છે, એનો સ્તંભ જ એક તે તેણો પડછાયો. તે ઓખા નજરે દેખે, ઓ પહેલાં આવ્યા છો તમ ઉપર વારી જાઓ, બોલ્યા વિના નહીં બોલાવો હું છું ગુણવંતી નારી. બાળાસુર જો જાણશે તું લેશે બેના પ્રાણ, શાને કાજે અહીં ઊભા છો મારા સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે શોર બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમૈયાજીને કોઈ રૂએ છે નાર, ઉમૈયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિર્ધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠી પ્રાણકુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાતો વીતી ગઈ ને મી ચાણા લોચન, સપનાતરમાં આવી પરણ્યો બધ્યું મનનો તન. કડવું 31. સપનાતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સપનાતરમાં વડ સસરો ભગવાન રે. સપનાતરમાં ખળકે મીંઢણ ચૂડી રે, સપનાતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે. સ્વપ્નાતરમાં વસ્યા છે મંગળ ચારે ચાર રે, સ્વપ્નાતરમાં આરોગ્યા કંસાર રે. સ્વપ્નાતરમાં કરે છે પિયુજી શું વાત રે, સ્વપ્નાતરમાં હસી હસી તાળી દે છે હાથ રે. ચિત્રલેખા ભરી નિંદમાંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેતક લાગ્યું રે, તે તો કેમ કરી થાશે અળગું રે. જાગ જાગ રે ઓખા તે જાગરે, તારે જે જોઈએ તે માગ રે. ઓખા ભર્રે નિંદરમાંથી જાગી, અંગો અંગ અંગૂઠી લાગી. ફટ પાપણી શીદને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાણી. ફટ પાપણી એ શું કીધું, અમૃત લઈને વિષ જ દીધું. બીડી પાનની અડધી કરડી ખાધી, મન વિના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી, વરસે મેલી ગયો મુને પરણી. મારા પિયુને જે મતિ આવી, મારા નાથ ગયા રે રીસાવી. મારા હૈયા કેરો હાર, આણી રે આપો આણી વ્યાર. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.